નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી શક્તિ વિશે જેણે આપણી દુનિયાને આકાર આપ્યો, આપણને ગરમી આપી અને અંધારામાં રસ્તો બતાવ્યો. આગ. આપણે દહન અને જ્યોત પાછળના વિજ્ઞાનને એકદમ સરળતાથી સમજીશું. તો ચાલો શરૂ કરીએ. આ સવાલ ક્યારે મનમાં આવ્યો છે? લાગે છે તો એકદમ સામાન્ય, પણ એનો જવાબ દહનના વિજ્ઞાનના મૂળમાં છુપાયેલો છે. આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ દહન છે શું. એકદમ સીધા શબ્દોમાં કહીએ તો આ એક કેમિકલ રિએક્શન છે. જ્યારે કોઈ વસ્તુ ઓક્સિજન સાથે બળે છે ત્યારે તે ગરમી અને પ્રકાશ પેદા કરે છે. બસ આ જ છે આગ પાછળનું બેઝિક વિજ્ઞાન. પણ હા, દરેક વસ્તુ બળતી નથી. જે વસ્તુઓ બળી શકે છે, જેમ કે લાકડું કે પેટ્રોલ, એને આપણે કહીશું દહનશીલ. અને અમુક વસ્તુઓ જેમ કે પથ્થર કે લોખંડ એ બળવાથી દૂર જ રહે છે, તો એ છે અદહનશીલ. આગને સળગતી રહેવા માટે ફક્ત 3 જ વસ્તુઓની જરૂર પડે છે. એક તો બળતણ, બીજું હવા એટલે કે ઓક્સિજન, અને ત્રીજું ગરમી. આને ફાયર ટ્રાયેંગલ પણ કહેવાય છે. અને મજાની વાત એ છે કે જો આ 3માંથી એક પણ વસ્તુ હટાવી દો તો બસ આગનો ખેલ ખતમ. અહીં એક બહુ જ રસપ્રદ શબ્દ આવે છે, જ્વલનબિંદુ. આનો મતલબ શું? એમ સમજો કે દરેક વસ્તુનું એક મિનિમમ ટેમ્પરેચર હોય છે, જ્યાં પહોંચ્યા પછી જ એ આગ પકડે છે. બસ એ જ તાપમાનને એનું જ્વલનબિંદુ કહેવાય. અને લો, આવી ગયો આપણા પહેલા સવાલનો જવાબ. કાગળનું જ્વલનબિંદુ બહુ જ નીચું હોય છે, એટલે એને થોડીક ગરમી મળતા જ એ ભડકો કરે છે. જ્યારે લાકડાનું જ્વલનબિંદુ ઘણું ઊંચું હોય છે, એટલે એને સળગાવવા માટે વધારે ગરમી અને સમય બંનેની જરૂર પડે છે. સારું, તો હવે આપણે જાણીએ છીએ કે આગને શું જોઈએ છે. તો શું આપણે આ જ જાણકારીનો ઉપયોગ એને કાબૂમાં કરવા માટે કરી શકીએ? બિલકુલ. ચાલો જોઈએ કેવી રીતે. ફાયર એક્સ્ટિંગ્વિશર એટલે કે અગ્નિશામક યંત્રો બસ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. એ શું કરે? એ સીધા ફાયર ટ્રાયેંગલ પર હુમલો કરે છે. એની કોઈ એક બાજુ તોડી નાખે છે. જેમ કે પાડી નાખવાથી ગરમી ઓછી થઈ જાય, અને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનનો સપ્લાય જ કાપી નાખે છે. પણ ઘણા કિસ્સાઓમાં, ખાસ કરીને જ્યાં વીજળીથી આગ લાગી હોય, ત્યાં કાર્બન ડાયોક્સાઇડને સૌથી શ્રેષ્ઠ અગ્નિશામક ગણવામાં આવે છે. પણ એવું કેમ? ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ. આ જ તો સૌથી મજેદાર વાત છે. કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 હવામાં રહેલા ઓક્સિજન કરતાં ભારે હોય છે. એટલે જેવું એને આગ પર છોડવામાં આવે, એ એક ભારે ધાબળાની જેમ આગને ચારે બાજુથી લપેટી લે છે. અને પછી ઓક્સિજનનો રસ્તો બંધ અને આગનો શ્વાસ રૂંધાઈ જાય છે. સારું, તો આગ કેવી રીતે કામ કરે છે એ તો સમજાઈ ગયું. હવે ચાલો આગના એકદમ જાણીતા રૂપ એટલે કે જ્યોતને જરા નજીકથી જોઈએ. મીણબત્તીની જ્યોત ભલે સાવ સામાન્ય દેખાય, પણ એની રચના બહુ જ જટિલ છે. જુઓ, મીણબત્તીની જ્યોતના મુખ્યત્વે 3 ભાગ હોય છે. સૌથી બહારનો વાદળી ભાગ, જ્યાં દહન એકદમ પરફેક્ટ થાય છે અને એ સૌથી ગરમ હોય છે. વચ્ચેનો પીળો ભાગ, જ્યાં દહન અધૂરું રહે છે, એ મધ્યમ ગરમ હોય છે. અને છેક અંદરનો કાળો ભાગ સૌથી ઠંડો હોય છે. તો આ બધી જાણકારીનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ? જુઓ, એકદમ સરસ ઉદાહરણ છે સોની. ક્યારે જોયું છે કે સોનું પીગાળવા માટે હંમેશા જ્યોતની એકદમ ટોચનો જ ઉપયોગ કેમ કરે છે? એવું કેમ? કારણ બહુ સીધું છે. આપણે હમણાં જ જોયું કે જ્યોતનો સૌથી બહારનો ભાગ સૌથી ગરમ હોય છે. કેમ? કારણ કે ત્યાં દહન એકદમ પરફેક્ટ એટલે કે સંપૂર્ણ થાય છે. અને સોના જેવી ધાતુને પીગળાવવા માટે આટલી બધી ગરમી તો જોઈએ જ ને. અત્યાર સુધી આપણે આગ અને દહનના ફાયદા જોયા, પણ દરેક સિક્કાની 2 બાજુ હોય છે. આ પ્રક્રિયાની આપણા પર્યાવરણ પર બહુ ગંભીર અસરો પણ થાય છે. ચાલો આ છુપાયેલા નુકસાન પર પણ એક નજર નાખીએ. જુઓ, જ્યારે બળતણ બરાબર ના બળે ને, ત્યારે એમાંથી નીકળે કાર્બન મોનોક્સાઇડ, જે એક ઝેરી ગેસ છે. એમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ ગ્લોબલ વોર્મિંગ વધારે છે. કોલસો અને ડીઝલ જેવા બળતણ સળગે ત્યારે સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ નીકળે, જે એસિડ વરસાદનું કારણ બને છે. અને જે સૂક્ષ્મ કણો હવામાં ફેલાય છે, એનાથી અસ્થમા જેવા શ્વસનના રોગો થઈ શકે છે. ચાલો ફટાફટ એક નાનકડી ક્વિઝ થઈ જાય. જોઈએ કેટલું યાદ રહ્યું. મીણબત્તીની જ્યોતનો કયો ભાગ સૌથી ગરમ હોય છે? યાદ કરો. હા, જવાબ છે સી, બાહ્ય ભાગ. કારણ કે ત્યાં સંપૂર્ણ દહન થાય છે. અને બીજો સવાલ, એસિડ વરસાદ માટે મુખ્યત્વે કયા વાયુઓ જવાબદાર છે? થોડું વિચારો.
બરાબર. સાચો જવાબ છે બી, સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ, જે ખાસ કરીને કોલસા અને ડીઝલના દહનથી પેદા થાય છે. તો આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ કે દહન એક જબરદસ્ત શક્તિશાળી પ્રક્રિયા છે, પણ એની એક કિંમત છે જે પર્યાવરણે ચૂકવવી પડે છે. એટલે જ આજે પણ એક આદર્શ બળતણની શોધ ચાલુ છે. એવું બળતણ જે શક્તિશાળી પણ હોય, સસ્તું પણ હોય અને પર્યાવરણને નુકસાન પણ ના કરે. આ શોધ આપણને ક્યાં લઈ જશે એ તો સમય જ કહેશે, પણ એક વાત તો પાકી છે, આપણા ભવિષ્યને સારો આકાર આપવા માટે આગ પાછળના આ વિજ્ઞાનને સમજવું ખૂબ જ જરૂરી છે.